અમદાવાદના સાણંદ વિસ્તારમાં આવેલા નિર્વાણા ગ્રીન બંગલોઝમાં મોડી રાત્રિ સુધી ચાલતી એક ભવ્ય પાર્ટી પર પોલીસે અચાનક દરોડો પાડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. લગ્નના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કરવામાં આવેલી આ ખાનગી પાર્ટી દારૂ અને હુક્કાની મહેફિલમાં ફેરવાઈ ગઈ હતી. પોલીસ કાર્યવાહી દરમિયાન ત્યાંથી દારૂની બોટલો, હુક્કા સહિતના સાધનો તેમજ લક્ઝુરિયસ કારો જપ્ત કરવામાં આવી હતી. બંગલોઝમાં ડીજે મ્યુઝિક, લાઇટિંગ અને ફૂડ કાઉન્ટર સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બહારથી જોતા માત્ર એક પારિવારિક ઉજવણી લાગી રહી હતી, પરંતુ અંદર ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓએ કાયદા વ્યવસ્થાને ખુલ્લો પડકાર આપ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન કુલ 81 લોકોની અટકાયત કરી હતી, જેમાં 43 પુરુષો અને 38 મહિલાઓનો સમાવેશ થાય છે. પકડાયેલી 38 યુવતીઓને નોટિસ આપી જવા દેવાઈ છે. ત્યારે પાર્ટીમાં હાજર કેટલાક મહેમાનો શહેરના પ્રતિષ્ઠિત વર્ગ સાથે સંકળાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. જપ્ત કરાયેલી લક્ઝરી કારો પરથી આ પાર્ટીનું સ્તર અને ખર્ચાનો અંદાજ લગાવી શકાય છે. સાણંદ પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. क्या वो छुपाना लग रहा है यार को क्यों थोड़े करे